મેં પ્રવીણ, મારું કોઈ હગું નથી, પણ આખા બારડોલી હારે હક પણ ખરું. મારા લગ્ન પેલી રાધા હારે થવાના હતા, પણ વલ્લભભાઈએ સત્યાગ્રહ શરૂ કર્યો એમાં મેં પ્રતિજ્ઞા લઈ કાઢી કે જ્યાં સુધી સત્યાગ્રહ ન પતે ત્યાં સુધી પરનીશ નહીં. આજે મારો પેલો અંગ્રેજનો ટટ્ટુ તલાટી ડલપટ જગ્ગા કાકાને ત્યાં થોડા દાડા પહેલાં ઝઘડીને ગયો ને પછી આજે સાંજે જ્યારે સભાથી હું ઘરે જતો હતો ત્યારે પાછો હું દેખાયો. એક ઘરડા બાને કહેતો હતો કે હવે ટેક્સ નહીં ભર્યો એટલે એના પર હું દંડ લાગે. મેં ગીઓને કીધું કે હારા બારડોલીનો થઈને તો આપણા લોકોને જ બીવડાવતો છે અને હરમ નથી આવતી. તો ગરમ થઈ ગયો અને મને ગાળ આપવા લાગ્યો. ના, વલ્લભભાઈએ કીધું હતું ને કે બળથી નહીં બુદ્ધિથી કામ લેવા. હું આમ એને મારતે તો આપણા સત્યાગ્રહને નુકસાન થાતે. તો મેં કીધું માર હું સહન કરી લેવું તે જ સારું.